ઘણા બધાના કોમેન્ટ આવતા હોય છે કે ભાઈ તમે આ જીવ જીવ કરો છો એ કોણ છે, આટલા બધા લાગણી વાળા અને આટલા ઇમોશનલ વિડીયો બનાવો છો, એનું પાછળનું કારણ શું છે? આજે સાચો આન્સર આપવાનો છું. હવે વિચાર કરો કે તમારી સાથે એક વ્યક્તિ છે કે જ્યારે તમે ઝીરો છો, જ્યારે તમારા કોઈ ફોલોઅર્સ નથી, કોઈ ફેમ નથી, જ્યાં તમને કોઈ સેન્સ નામની વસ્તુ જ નથી કે કપડાં કેવા પહેરવા અને કોની સાથે કેવી રીતે વાત કરવી. સેમ એઝ એક ગામડિયો કે જેનું અમદાવાદમાં કોઈ જ નહોતું, જ્યારે વ્યક્તિ કઈ જ હતો નહીં, બટ એના ખંભા ઉપર હાથ મૂકીને જે વ્યક્તિ કહી શકે કે હું તારી સાથે છું, એ જીવ છે. કે જ્યારે કોઈ બોલાવા ખુશ નહોતું, જ્યારે કોઈ સેન્સ નામની વસ્તુ નહોતી, પગમાં સ્લીપર પહેરતો, 200 રૂપિયાનું કામ કરતો, પાર્ટ ટાઈમ જોબ કરતો અને અઢળક મહેનત કરતો, અને ત્યારે સાથ નિભાવવા માટે જો કોઈ વ્યક્તિ હોય સાથે તો એ વ્યક્તિ હતી, એ જીવ હતી. આ લાગણી વાળા વિડીયો બનાવવાનો હેતુ એ વ્યક્તિ છે. શાયદ એની લાગણી, એનો પ્રેમ શાયદ મને આ બોલવા ઉપર મજબૂર કરે છે કે હા કે મારા જીવ આ પ્રેમ છે. અને બધા કહે છે કે પ્રેમ તો બસ ટાઈમ પાસ હોય છે, પ્રેમ તો બસ લફરું હોય છે, બટ મારા માટે પ્રેમ તો બહુ જ પૂજનીય છે, કારણ કે વ્યક્તિએ મને પ્રેમની પરિભાષા શીખવાડી છે. હા, આજે વ્યક્તિ મારી સાથે નથી, પણ દિલના દરેક ખૂણામાં આજે વ્યક્તિ રહે છે, અને વ્યક્તિની યાદો સાથે જ મારી જિંદગી ચાલે છે. અને સાચું કહો ને તો ફરી આ મહેનત કરવાનું મન અને ફરી જિંદગીમાં આગળ વધવાનું મન પણ વ્યક્તિ જ મને શીખવાડીને ગઈ છે. એ વ્યક્તિ મારા માટે બહુ જ મહત્વની છે, અને એ વ્યક્તિ મારા માટે પૂજનીય છે યાર, અને એ છે મારી જીવ. સાચે જ.